મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કામલપુર ગામે પર્યાવરણ માટે એક સુંદર પહેલ કરવામાં આવી છે। અહીં ગામ લોકોના સહકારથી અને ફોરેસ્ટ વિભાગના સંદીપભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 15,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે। મારું નામ ચૌધરી ભરતકુમાર ભગવાનભાઈ, ગામ કામલપુર, વિસનગર તાલુકો, જિલ્લો મહેસાણા। આમ તો અગાઉ 3 વર્ષ પહેલા પેલું સામે દેખાય એ અમે પ્લાન્ટ તૈયાર કરેલા, 20,000 છોડ લગાવેલા। એના પછી ગયા વર્ષે બી લગાવેલા અને આ વર્ષે ટોટલ ગામની ટોટલ પ્રેરણા હતી કે પ્રકૃતિને ધ્યાનમાં રાખી સારું એવું ઓક્સિજન પ્રદૂષણ મુક્ત ગામ થાય એને ધ્યાનમાં રાખી અને આ વૃક્ષો વાવવામાં, એમાં પૂર્ણ સહકાર અમારા પૂરા ગામનો રહેલો છે અને દરેક ગામજનો હાજરીમાં જ અહીંયા વાવેતર કરવામાં આવેલું છે। ટોટલ અમારે 10 વીઘા આ જમીનની અંદર વાવેતર કરેલું છે અને આની અંદર જે બી આપણે ઓક્સિજન ભરપૂર માત્રામાં આપે એવા બધા વૃક્ષોનું, ચંપો છે, પછી નુગોળ છે, ઓબા છે, અલગ અલગ બીલીપત્ર છે, સરુ છે, એટલે ટોટલ 71 જાતના અમે અલગ અલગ વૃક્ષો અહીંયા વાવેલા છે કે જ્યારે પંચાયત દ્વારા પાણીની લાઈન અને ડ્રીપ સિસ્ટમથી દરેક વૃક્ષનું પાણી આપવામાં આવશે। આગળના જે અમે વૃક્ષો વાવેલા એની અંદર બી ડ્રીપ સિસ્ટમ કરી અને પાણી આપતા હતા તો એ ઓલરેડી અમારા એમાંથી લગભગ 80-90% જેટલા વૃક્ષો તૈયાર થઈ ગયેલા, બાકી 10-1% જ પેલી રહેલું વેરિએશન। અને આ નવા પ્લાન્ટની અંદર બી એ રીતે જ અમારો પ્લાન છે કે પંચાયત દ્વારા અહીંયા પાઇપલાઇન આવશે અને ટોટલ ડ્રીપ પદ્ધતિથી પાણી આપવામાં આવશે। ચૌધરી અરવિંદભાઈ મફતલાલ, ગામ કામલપુર, મહેસાણા જિલ્લો, વિસનગર તાલુકો। અમારા 2-3 વર્ષ પહેલા ઘણા ગામના યુવાનો તરફથી મધુકલ્પ એક સરસ મજાનું ઉપવન બનાવવામાં આવેલું, એમાં ગામના યુવાનો તરફથી 500 ઝાડનું વાવેતર કર્યું અને યુવાનો જ એની સાચવણી કરે છે। અને ઉનાળાની અંદર અસહ્ય ગરમી પડે છે, એમાંથી પ્રેરણા મળે કે ગરમીનું પ્રમાણ ઓછું થાય અને ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ પણ ઓછું થાય, એટલે વૃક્ષો વાવવા જોઈએ। એના આધારે 15,000 વૃક્ષોનું વાવેતર કર્યું છે। કોઈ શરૂઆતથી જ અમારા ગામ પર્યાવરણ પ્રેમી છે। જ્યારે સરકારની યોજના નહોતી તો પણ અમારા ગામના યુવાનોએ 400-500 ઝાડ વાવેલા। અત્યારે પણ એ લોકો પોતે જાતે મહેનત કરીને એ ઝાડનો ઉછેર કરે છે, એમાંથી પ્રેરણા મળી છે અને ગામ લોકોનો ખૂબ સુંદર ઉત્સાહ છે અને દરેક કર્મચારીને સારી રીતે એમને સહકાર મળી રહે છે। મારું નામ ઈજુબેન બાબુભાઈ ચૌધરી। અમે આ ઉપવન બનાવ્યું છે, એમાં સંદીપભાઈ, ગણેશભાઈ, વન વિભાગમાં સુઈઓનો ખૂબ સહકાર મળે છે। એમના આભારથી અને ગામનો દરેક જણનો સહકારથી આ વન વિભાગમાં 72 જાતના વૃક્ષો વાવે છે। કોબળા, નીલગરી, સેવન, આસોપાલવ દરેક ઝાડ વાવ્યા છે એના ઓક્સિજન માટે અને ગામનો સારો સહકાર તરફથી વાવ્યા છે। અને આગળ પેણ ઝાડ વાવ્યા છે એ પણ 3 વર્ષ અગાઉ વાવ્યો તે મોટો થઈ ગયો, એમાં પણ નીલગરી, ઓબળો, આસોપાલવ દરેક જાતના વૃક્ષો તેમાં પણ છે। મારું નામ કેતનભાઈ બાબુભાઈ ચૌધરી, ગામ કામલપુર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। મારું કામલપુર ગામ જે ખરું એ શરૂથી જ પ્રકૃતિના પ્રેમમાં સાથે જોડાયેલું છે। આ જે અહીંયા આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો એ વિસનગર વન વિભાગ દ્વારા અને અમારા ગામના ધરોઈ વન વિભાગની અંદર નોકરી ફરજ બજાવતા સંદીપભાઈ, ગણેશભાઈ ચૌધરીના સાનિધ્યમાં એમનો ઘણો આ વૃક્ષો વાવવામાં અમને ટેકો મળ્યો। અને બીજું સામેની બાજુ અમારા ગામના 2 મિત્રો કે જેમનું આકસ્મિક મૃત્યુ થયું હતું, દુઃખદ અવસાન થયું હતું, એમની યાદમાં મધુવન નામનું સુંદર વન જે ગામના તમામ યુવાન મિત્રોએ ભેગા મળી એની રચના કરી છે। તો લગભગ એની અંદર પણ 500 વૃક્ષોનું વાવેતર કર્યું છે।